बोलिए रामचंद्र भगवान की जय। मोगल मात की जय। हनुमान जी महाराज ने जय। ओम नमः पार्वती हर हर महादेव। मारी कुलदेवी कष्ट कापजो, आयु रे माणी करजो वार। हे आयु ने ऊपर एक छे, मने आप तणो आधार। आज आनंद याज उछरंग याज सोरंगासने, सखी हमारी गोठ मां आज कंचन वर्षा में अड़मोल अवसर रामानुज परिवार ने आंगणे आज रोज जे प्रसंगे तमाम कलाकार मित्रों અને આવા રામાનુજ પરિવારને આંગણે પધારેલા તમામ મહાનુભાવો જે નિમિત્તે મળ્યા છે એવા અમારે હરેશભાઈ રામાનુજના પૂજ્ય પિતાશ્રી ડૉક્ટર સાહેબ અમારે ઉદયદાસજી બાપુ રામાનુજ સીતારામ બાપુનો 90મો શતાયુ જન્મ દિવસ નિમિત્તે હરેશભાઈને આંગણે દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના રૂપે જે કાંઈ આશીર્વચન દેવા માટે થઈને આવેલા તમામનું હૃદયપૂર્વક અભિવાદન કરશે રામાનુજ પરિવાર। કારણ કે મેં શરૂઆતમાં કીધું ને કે થંભ થડકે મેળી હશે ને પછી ખેલણ લાગે ખાટ સજનો ભલે આવ્યા અમે જોતા હતા તમારી વાટ હે અસા ગિરિવરજા મોરલા અમે કાંકર પેટ ભરા અમારી ઋતુ આવે ને બોલીએ તો અમારા હૈયા પાટ મરા। ચારણ તરીકે જો કે અમને માય સુધી મને આ હું તો મારે તો બહુ મોટું સ્ટેજ કહેવાય। હું તો સ્ટુડિયોની અંદર 20-25 વર્ષ મેં ગાયડા, લાઈવનો મને કોઈ અનુભવ નથી। ડાયરામાં મેં સુરેશભાઈને હમણાં જ કીધું, કદાચ મેં કીધું આ તમારા જેવા મહાન કલાકારોની વચ્ચે મારો પહેલો પ્રોગ્રામ હોય કે કદાચ હું 2 શબ્દ બોલી શકું। કારણ કે હરેશદાનભાઈ, જીતુભાઈ દાદ, સુરેશભાઈ આ તો વર્ષોનો આ બહુ મહાન કલાકારો છે ભાઈ, એમની વચ્ચે બોલવું બહુ મોટી વાત છે। પણ છતાં એક સ્નેહને તાંતણે બંધાય અને મને અહીં સુધી બોલવાનો મોકો મળ્યો। અમારે બાપુનું આભારી છું, અમારે નિલેશ બાપુ તેમજ શીલાબેનનો અને એથી વિશેષ અમારા ભાણુભાઈ શૈલેષભાઈ ગઢવીનો આભારી છું કે અહીં સુધી મને બોલવાનો, વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો। પણ એ નિમિત્તે આ પરિવારને આંગણે, કારણ કે આ પ્રસંગ આજનો એવો છે ભાઈ, કારણ કે માવતર છે ને તો તરવાનું ઠેકાણું છે ને આ દેશ તો મિત્રો શ્રવણનો દેશ છે ને બાપુ, આ દેશ શ્રવણનો દેશ છે। કારણ કે લાખો લડાવ્યા લાડ એ સૌ પૂરા કર્યા, કારણ કે માવતર તો માવતર છે ભાઈ। અને હું અને તમે કદાચ જગને છેતરી શકીએ પણ જગદીશને ન છેતરી શકીએ ભાઈ। માવતર તો માવતર છે ભાઈ, તરવાનું ઠેકાણું છે। એટલે તો આપણે બોલાય છે ને કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, આપણી સંસ્કૃતિ છે। અને આમ જોઈએ તો આપણી આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ ઋષિમુનિઓની સંસ્કૃતિ છે। આ દેશની પરંપરા એવી છે ભાઈ, અહીં દાતારોએ જન્મ લીધો છે, સુરીરોએ જન્મ લીધો છે, કવિઓએ જન્મ લીધો છે। તો એવા રામાનુજ પરિવારને આંગણે પૂજ્ય અમારે બાપુના 90મા જન્મદિવસ નિમિત્તે આમંત્રિત મહેમાનોનો રામાનુજ પરિવાર હૃદયપૂર્વક અભિવાદન કરે છે। કારણ કે એ નિમિત્તે અમારે હરેશભાઈ રામાનુજ, અમારે શ્રીમતી અલકાબેન હરેશભાઈ રામાનુજ તેમજ દેવવ્રતભાઈ હરેશભાઈ રામાનુજ, ટૂંકમાં સમસ્ત રામાનુજ પરિવાર હર્ષ ઉલ્લાસથી દાદાનો જન્મદિવસ ઉજવી રહ્યા હોય તો આપણે એવા ભાતીગળ પરંપરા મુજબના ભગવા ભજનિયાથી એટલે કે ગણપતિ વંદનાથી સુંદર મજાના આજના સંતવાણી પ્રોગ્રામની શરૂઆત કરીએ। અને ત્યારબાદ થોડીક ક્ષણોમાં જો કે પધારી ચૂક્યા છે આપણે અમારે હરેશદાનભાઈ ગઢવી, જીતુદાદ હમણાં થોડીક ક્ષણોમાં સ્ટેજ ઉપર પધારશે। પણ એ પહેલાં આપણે
બહુ જૂના જાણીતું નામ એવું અમારું, જો કે અહીંયા તો એમનું તો વતન છે ભાઈ, પણ અને કલાકારોને મિત્રો આ એવું છે કે કલાકારોને ઓળખાણ દેવાની જરૂર ન હોય, કારણ કે તરવું તાતરવું તસગરવું પછી નાડી વૈદ્યને ન્યાય રાગ પાગને પારખું એ તો આપે આઠ કડાય, એને કલાકારને ઓળખાણ દેવાની જરૂર ન હોય, છતાં પણ બહુ મોટું નામ છે એવું સંતવાણીની દુનિયામાં સુરેશભાઈ રાવળને વિનંતી કરીએ કે એવા સુંદર મજાના ભાતીગળ એવા ગણપતિ વંદનાથી રામાનુજ પરિવારને આંગણે સંતવાણીની શરૂઆત કરે સુરેશભાઈ રાવળ. ધન્યવાદ. સદગુરુ ને ચરણે હરે માંગુ પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ મારા હરિરસ્યમ દયા કરીને દીજીએ ગુરુ મારા હરિરસ્યમ सुर बिन मिले नहीं माँ सरस्वती गुरु बिन मिले नहीं ज्ञान केम के जल भी ना उतरे हरिने आरती आन विनती के नहीं प्राण केम के साया तू बड़ो धनी ये यमा तुझसे बड़ो नहीं को जिना सिर पर हाथ रखे जग में बड़ो ओ ये जी 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 जग में
એ સબ ઘટને રહી સમા जुमेदी के पात में लालन रही छुपाय दीदी लालन रही गुणपति गुण यागर हो दोय कर जोड़े ए जी सदा सर्वदा समर्था विघन नो या पास जी जीवो लख तोरा हद मूड में है वसे गुणे मूड में है वसे गुणे एक गुरुगम से गुणपति दाता मेरे दाता मेरे તમે ભાંગો મારા દિલડાની દાતા હવે ખોલી દો મારા દુનિયાના તાળા गुणपति दाता है मेरे धूप दीप करूं आरती धूप दीप ने जलहल ज्योति करूं आरती
આ ધૂપની કરું હું યાર ઉતારો યાર એ ગગનના દુઃખા ગુણપતિ દાતા તમે ખોલો મારા રુદિયાના તાળા આમાં હવે મેરા દુઃખ દારિદ્ર મટી જાતા ગુણપતિ દાતા હે મેરે દાતા फिर खांड ने अमृत अमृत गुणपति दाता मेरे दाता તમે ભાંગો મારા દિલના દાતા હવે ખોલો મારા રુદિયાના તાળા તો યમન હવે મેરા દુઃખ દારિદ્ર મટી જાતા ગુણપતિ દાતા રૂમ ઝુમ ને પુરવા ગયે રૂમ ઝુમ એ બોલી મધુરી ચાલે તનંતા ગુણપતિ દાતા મેરે દાતા મેરે દાતા હવે ભાંગો મારા દિલના દાતા તમે ખોલો મારા રુદિયાના તાળા ગુણપતિ દાતા
જગદંબા માં તું જોગણી અને આઈ અમે ઝપીએ માયો ને ઝપીએ અખંડ તોડા દીવડા બને ભગવતી હવે નવ મેલ બોલા રખડી બોલા રખડી એ બોલા મરજી વાળા મોજુ પાતા ગુણપતિ દાતા મેરે દાતા હવે ભાંગો મારા દિલ તમે ખોલી દો મારા તારા એ ગણપતિ દાતા
એવા અમારા દાદાની ફરમાઈશ છે. દાદાનો આજે જન્મદિવસ છે, 90 વર્ષ જેને પૂરા કર્યા અને દાદાની ફરમાઈશ છે ત્યારે એમાં ધીરજ લીલા યાદ હરી તું પ્રભુ તું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાણું હરી મારું ગાડું ક્યાં લઈ કાઈ ન જાણું ગાડું મારું ક્યાં લઈ જાણ હરે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ 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 રાધે જો બાપ જો દાદા આજ સુખ રે દુઃખ ના એ પૈડાયું પર કદી ઉગે આશાનો સૂર કદી અંધારું હાય હે રામ કદી હરી તું ગાડ મારું ક્યાં લઈ જાણ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે વિઠ્ઠલ 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 હે રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ રાધે શ્યામ
રાધે શ્યામ જોજો હા દાદા જોજો હા દાદા જવાબ જવાબ संशय रूपी ए सपना हमारी मन निहारवासी सखी संगा सपना सखी संगा सपना मन निहारवासी डगर डगरिया आवे नजरिया पण न आवे मारू काशी न आवे मारू ક્યારે આવે રાત બીતે ક્યારે આવે હેરણ રાત બીતે હવે ક્યારે વાગે કાંઈ ન જાણું હરી મારું ગાડું ક્યાંથી જાઉં હવે ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનું ક્યાંથી જાઉં એ ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનું અગમ નિગમનો
કાંઈ ન જાણું કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણ હરી મારું ગાડું ક્યાં લઈ જાય, પ્રભુ મારું ગાડું ક્યાં લઈ જાય. फुले साधु तेरे आज साधु तेरे संग गमना छोड़ू मेरे आज साधु तारो साधु तेरे संग गमना छोड़ू मेरे એ લાલ મેરા દિલમાં સંતો લાગી રે વેરાગી નામા જોયું મેં તો જાગી રે જોયું મેં તો જાગી કપડા ભી રહ્યા સંતો અંતડા ભી રહ્યા કપડા ભી રહ્યા સંતો અંતડા ભી રહ્યા લાગી રે વેરાગી નામા જોયું હવે જાગી રે જોયું મેં તો જાગી યે બા યે જો દાદા
રે વિરાગી રામા જોયું હવે જાગી એ બસતી ને રે ના સંતો માંગીને ખાના લાગી રે લાગી રામા જોયું મેં તો જાગી જોયું હવે જાગી એ મસંદર નો તેલો જતી ગોરખ ગોલા મસંદર નો તેલો જતી આ ગોરખ લાગી રે લાગી રામા જોયું હવે જાગી જોયું ને તો જાગી હજી આપણે હરેશદાનભાઈ ગઢવી અને અમારા જીતુભાઈ દાદ એમનો રાઉન્ડ લેવાનો છે દાદાની ફરમાશ છે ખાલી બે જ કડી झोली मेरी भर दे भर दे भर दे भर दे भर दे भर दे झोली मेरी भर दे हो बगदाना वाले झोली झोली बेड़ा पार कर दे बेड़ा पार कर दे बेड़ा पार कर दे हे भगवान मांगे झोली मेरी भर दे बेड़ा पार कर दे हे बापा दीवान झोली मेरी भर दो भगवान मांगे बेड़ा पार कर दो बापा
सामने खड़ा। तेरा गुनहगार होकर मैं सामने खड़ा हूँ, सामने खड़ा हूँ, तेरे सामने खड़ा हूँ। गुनहगार होकर मैं सामने खड़ा हूँ। आज गुनहगार होकर मैं इधर नजर कर दे, आ सब पर नजर कर दे, इधर नजर कर दे, हे बाबा मन दीवाने, बेड़ा पार कर दे, हे भगवान वाले, झोली मेरी भर दे बाबा मन दीवाने। अरे बहुत बड़े काम बाबा आपने किया, आज बहुत काम बाबा जो आपने किया है, अरे आपने किया है बाबा आपने किया है, ये बहुत बड़े काम बाबा आपने किया। आज मेरा काम कर दे, आज सबका काम कर दे, अरे मेरा काम कर दे, सबका काम कर दे, हे बाबा मेरा काम कर दे, हे भगवान। याद भटकी कारण आज भवरे भवनी प्रीत ए भूली रे पड़ी अचानक आज हमने साइला गाम में भूली गई। सरिता सुहागी सागर में बड़ी गई, सरिता सुहागी सागर में बड़ी गई, सरिता सुहागी आज सागर में।
અદ જેની જેવી સાઈબી એનો એવો ઠાઠ છે, એનો એવો ઠાઠ છે. જેની જેવી સાઈબી એનો એવો ઠાઠ છે. મોટા લોકો વિમાનમાં બેહી ઘેર જાય છે. કોઈને ઘેર મોટરસાઇકલ, કોઈને ઘેર ઘોડા ગાડી. ગામડામાં જુઓ તો હજી ગાડા જોડાય છે. મોટા મોટા શહેરમાં સાયકલ ને સ્કૂટર નહીં દોડધામ થાય ત્યારે ઘણા લોકો પગે હાલીને ભજનમાં જાય છે. રામ ભક્ત કહે આ જીવતાનો ઠાઠ છે. મર્યા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. મર્યા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. મર્યા પછી નાના મોટા आज नजारा तू कर दे, अरे हमें माफ कर दे. नजारा तू कर दे, हमें माफ कर दे. हे बाप चोली मेरी भर दे बगड़ा. निर्मल मनથી निर्मल માનથી નિરખીને જોયું ખોટી મળે નહીં. આ માય હતા હતા આ સંતોની માથે વીરા ભરતી सदगुरु महाराज लालजी महाराज गुरडिया हनुमान जी महाराज द्वारकाधीश प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव. અને આંગણે પધારેલા તમામ મહાનુભાવ મિત્રો વડીલોનું અભિવાદન છે. રામાનુજ પરિવારને આંગણે કારણ કે આપ જાણો છો દાદાનો 90મો જન્મદિવસ બધા ધામધૂમથી ઉજવે. સુરેશભાઈ બહુ સુંદર મજાની ગણપતિ વંદનાથી ભજનોની પ્રાર્થના કરી. મિત્રો પ્રાર્થના એ તો આત્માનો ખોરાક છે. પ્રાર્થના છે ને આત્માનો ખોરાક છે. એ પ્રાર્થના તમે પછી કઈ ભાષામાં કરો ને એ મહત્વનું નથી, કઈ લિપિમાં કરો એ મહત્વનું નથી.
કારણ કે લેટિન, ઇંગ્લિશ, સ્પેન, ઇટાલિયન, જર્મની છે અને જાપાની કોઈ પણ ભાષા હોય એને કોઈ લેણા દેવી નહીં, પણ હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલા ચિત્રાતણું ધ્રુજે. તમારો ભાવ જો શુદ્ધ હોય તો પ્રાર્થના અચૂક પહોંચે ભાઈ પરમાત્મા પાસે. એવી સુંદર મજાની પ્રાર્થના સુરેશભાઈ રાવળે રજૂ કરી. જયેશભાઈ મિસ્ત્રીનું મને સાહેબે વાત કરી. જયેશભાઈ મિસ્ત્રી પોતે બહુ સારા ચિત્રકાર છે. નતરે અહીંયા સામે જ છે ને જયેશભાઈ, પધારો અહીંયા, આવી જાઓ અહીંયા. હમણાં જ મને સાહેબે વાત કરી બાપુ, છાંયડો રે મારા બાપ નો રેલો. કારણ કે 90મા વર્ષે દાદાનો જન્મદિવસ. મેં શરૂઆતમાં કીધું ને કે આ દેશ હરેશભાઈ શ્રવણનો દેશ છે ને. દેશ છે એ સંસ્કૃતિનો દેશ છે, ઋષિ મુનિઓનો દેશ છે, કવિઓનો દેશ છે. કારણ કે જનની જણતો ભગત જણજે, પછી કા દાતા ને કા શૂર, નહીતર રહેજે વાંજણી તારા મત ગુમાવું છે નૂર. હે માં, તું જન્મ દે ને તો એવા કોઈ દાતાર નો દે, એવા કોઈ સુરવીર નો દે. જનની જણતો ભગત જણજે, પછી કા દાતા ને કા શૂર, નહીતર રહેજે વાંજણી તારા મત ગુમાવું છે નૂર. ભાઈ તો એવું અણમોલ આયોજન અને દાદાનું 90 જન્મદિવસ રામાનુજ પરિવારને આંગણે, સમગ્ર રામાનુજ પરિવાર, અમારે હરીશભાઈનો સગડો પરિવાર હર્ષોલ્લાસથી ઉજવતો હોય ને. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી અમારી ગોઠમાં, આજ કંચન વર્ષે મેં. પણ મારે રજૂ, અમારા જુનાગઢનું ગૌરવવંતા કલાકાર અને પદ્મશ્રી અમારે સ્વર્ગવાસ દાદબાબુના દીકરા જીતુભાઈ દાદ, એમણે જો આ બધા હરેશભાઈ ગીતો છે ને, હમણાં સુરેશભાઈ બહુ સુંદર મજાની સંતવાણી રજૂ કરી. દાદાના મનપસંદ ફરમાઈશ મુજબના ગીતો એમણે રજૂઆત કર્યા. કારણ કે ચડશે ઘટા ઘનઘોર ગગને અને પછી મેઘ જળ વર્ષા આવશે, નીલવર્ણી ઓઢણી જય ધરાન સર પર ધારશે, ગહેકાટ થાતા ગીર મોરા અને પીયું ધન પોકારશે, તે વખત ગુજરાતને ઓલો યાદ હેમું આવશે. કારણ કે એના ગીતો ગુંજે છે ભાઈ. દાદબાબુની સુંદર મજાની રચના. કોઈ દુખી પીરની દીકરી પછી બહુ દૂર દેશાવર હશે અને સંતાપ સાસરિયા તણા જે જીવન તીર સહેતી હશે, કવડા સસુરમાં જીવવાની